ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે દોડ તો તમે ચાલુ કરી જ દીધી હશે. અને બીજી વસ્તુ કે 6થા થી 7મા મહિનામાં દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને કીધું છે કે 6થો કે 7મા મહિનામાં એક્ઝામ લેવા છે, કોન્સ્ટેબલ ને પીએસઆઈ બંનેની. બરાબર? એટલે 6થા મહિનાની આપણે ગણતરી રાખવાની. એટલે હજુ આપણી પાસે મિનિમમ 6 મહિના જેવી તૈયારી માટે છે. એટલે જે ઓલરેડી તૈયાર કરતા આવ્યા છે 6 મહિના ઓછા ના કહેવાય. બરાબર? હવે દોડ પર ફોકસ કરજો ખાલી. દોડની તારીખ પણ ડિક્લેર થઈ જશે કે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં રનિંગ ચાલુ થશે. પહેલા પીએસઆઈ આવશે, પછી પીએસઆઈ અને કોન્સ્ટેબલ કેડરમાં ભર્યું છે એનું આવશે, પછી લાસ્ટમાં ઓનલી કોન્સ્ટેબલ. એટલે કે આપણે માર્ચ મહિનો સુધી તો આવી જશે. માર્ચ મહિનાના 10-15 પહેલા 15 તો આવી જશે. બરાબર? હવે આપણે જોવાનો છે ઘન. આપણે વર્ગ જોયા હતા. 1 નો વર્ગ 1, 1 નો ઘન 1, એનું સેમ જ છે. 1 × 1 × 100 વખત કરો તો પણ 1 જ આવશે. બરાબર? તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે. 1 નો ઘન 1, 1 × 1 × 3 વખત કરવાનું છે. પહેલા શું કર્યું આપણે વર્ગમાં? 2 વખત. 1 × 1 2 વખત કર્યો. ના, 1 × 1 × 1 3 વખત કરવાનું, એટલે ઘન કહેવાય. બરાબર? ચલો, 2 × 2 × 2 બરાબર 8, એટલે કે 2 દુ 4, 4 દુ 8 થઈ ગયા. 2 નો વર્ગ 8. એવી જ રીતે 3 નો વર્ગ 3 × 3 × 3 × 3 એટલે 27. જો 3 × 9, 9 × 27. તમને એવું લાગતું હશે કેમ સર આવી રીતે ભણાવો છો પહેલા બીજા ધોરણવાળા જેવું? હા, આમ જ હોય. કારણ કે શરૂઆત આપણે ધીમી કરો. હંમેશા ધીમેથી શરૂઆત કરો. રનિંગ હોય કે પછી લેખન વાંચન હોય તમારું, બરાબર? કોઈ પણ સ્પીડ ત્યારે જ પકડે છે. તમને આવું યાદ કરે 3 × 3 × 3 એટલે તમને યાદ આવે. એના માટે હું કરું છું. બરાબર? ચાલો, 4 × 4 × 4 એટલે કે 64. ચોકું ચોકું 16, 16 ચોક ને 64 એટલે કે 4 નો વર્ગ 64. 5 નો વર્ગ 125. 5 × 25, 25 × 5 કરો એટલે 125 જવાબ આવશે. 6 6 × 6, 6 × 6 3 વખત એટલે 6 × 36, 36 × 216. બરોબર? 7 સીધી 49, 49 + 343. 8 88 64, 64 × 8 512. 9 9 81, 81 9 729. પછી 10 10 * 100, 100 * 10 કરશો એટલે 1000. આમાં 3 વખત કરશો એટલે 3 મીંડા લેવાનું, નીકળો લેવાનું, કોઈ ફરક પડે નહીં. બરોબર? હવે આવ્યો 11. 11 × 11 121. 121 ગુણ્યા કેટલા થાય? 11 એટલે 1331. પછી આમાં 12 × 12 × 12 કરશો. 12 × 12 એટલે 144 અને 144 × 12 કરશો એટલે 1728 થશે. બરાબર? 13 13 × 13 એટલે કે 13 નો વર્ગ કેટલો હતો? 169. 169 ગુણ્યા કરશો ને 13 એટલે 2197 જવાબ આવશે. 14 × 14 3 વખત 14 કરશો એટલે 2744. 14 નો 3375. આ અરે 15 નો ઘન 3375. તો આપણે 1 થી ને 15 જ કરવાના છે. કેટલા? 1 થી 15 જ ઘન કરવાના છે. હો, અને 20 કરશો તો બેટર રહેશે. પણ 1 થી 15 બહુ ઇનફ છે, કારણ કે આટલે સુધી તમારી લેવલ છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ. તો આ હતા ઘન આપણા. હવે ઘનમાં શું હોય છે મિત્રો? જો 1 નો વર્ગ 1, એકી સંખ્યા. આ બે એકી સંખ્યા, તો પાછળ એની પાછળ બે એકી સંખ્યા જ આવે છે. જોજો. પછી આ કેવી છે? એકી સંખ્યા, તો પણ એકી સંખ્યા પાછળ જવાબમાં આવે છે. આ બેકી છે તો પણ બેકી. આ એકી, પાછી બેકી, એકી જ આવે છે. પછી બેકી આવે છે તો બેકી. તો એવી રીતે યાદ રાખજો કે 2 હોય તો 8 આવશે, 8 હોય તો 2 આવશે. ધ્યાન રાખજો હો. પછી 2 હોય તો પાછા 8 આવશે, 12 હોય તો પાછા 8 આવી જશે. પછી પાછા જો 18 આવે તો 18 ની પાછળ પાછું 2 આવશે લાસ્ટમાં સંખ્યા. એટલે આ વસ્તુ ખાસ માયને રાખે છે, યાદ રાખજો. અને આ તૈયાર કરવાનું કારણ એટલું કે તમે આમ જોશો ને, અમુક રીઝનિંગનો કોઈ સિરીઝનો દાખલો તમને આપ્યો છે કે ચલો 64 પછી 125 પછી ખાલી જગ્યા પછી 343 આવી રીતે આપ્યો, તો તમને એ ખબર હોવી જોઈએ કે આ ઘન લીધા છે. 6 નો, અરે 4 નો, 5 નો, હવે 6 નો આવે છે. તો અહીંયા ફટાક દઈને મૂકી દેવાનો 216.
આવી તમને ખ્યાલ હોવો જોઈએ. આવા એક બે દાખલા પૂછાય તો તમે તૈયારી કરીને ગયા હોય તો તમને કામમાં આવે. તમને એવું લાગે કે આ તો સાહેબ આવડે છે, 1 થી 5 માં શીખ્યા, 1 થી 5 માં 1 થી 10 માં શીખ્યા છો તમે, પછી 11, 12, 3 વર્ષ કોલેજ, 2 વર્ષ MA કર્યું હોય તો 5-7 વર્ષ તમે કંઈ શીખ્યા નથી તો ભૂલી ગયા, બરોબર? તો આટલું રિવિઝન કરવાનું. 1 થી 15 ના ઘન તમારે રેડી કરવાના છે, બરોબર? હજુ આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. 1 નો વર્ગ 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729, 10 10 1000, 10 નો 1000 એટલે પછી 11 નો 13 31, 12 નો 17 28, 13 નો 21 97, 14 નો 27 44, 15 નો 33 75. જો 5 આવે છે, 5 જ પાછળ આવે છે, 5 આવે છે, પાછા 5 આવે છે, એટલું યાદ રાખજો. એટલે આવું લોજિક થોડુંક રાખવાનું. તો આ હતા આપણા ઘન. તો તૈયારીમાં ચાલુ જ રાખજો, ગણિત રીડિંગ પર ફોકસ કરજો, કારણ કે 50% વેટેજ ગણિત લેવાનું અને 50% જીકે, વિજ્ઞાન, બંધારણ, આ તે બધું તૈયાર કરવાનું. પણ 50% માં આ છે, પહેલું લેવલ આ છે. આ પડાવ પાર કરશો પેલામાં જવાશે, બરોબર? તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં નવા દાખલા સાથે. હવે આપણે એક ટ્રીક લેવાના છીએ. કેવી? કે સમજો સાદું રૂપ છે તો સાદું રૂપના 2 જ દાખલા ગણવાના. કેવા દાખલા? એક સહેલો ને એક ભારે, એટલે તમને અંદાજ જડે, ખાલી અંદાજ જડવા માટે, બરોબર? પછી સમજો ટકાવારી ભણાવું છું તો ટકાવારીના 2 જ દાખલા લેવા, કારણ કે મારી પાસે સ્પેસ નથી, એટલા માટે હું મારી નવી ટ્રીક અપનાવું છું, બરોબર? 2 દાખલા, એક સહેલો ને એક ભારે, એટલે તમને અંદાજ તો જડશે કે આ ટકાવારીનો દાખલો છે, આ સાદું રૂપનો દાખલો છે, આ ઉંમર આધારિત દાખલો છે, બધી તમને ખબર પડશે. આ નળ અને ટાંકી વાળો દાખલો છે એ ખબર પડશે, બરોબર? તો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈઓ બહેનોમાં શેર કરો, અંદર શેર કરો. કેમ? તમને આવડશે તો તમારા ભાઈ બહેનને આવડશે, બરોબર? સારી વસ્તુ શેર કરવામાં શું શરમ, બરોબર? તો બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન, તૈયારી માટેના અભિનંદન અને દોડ માટેના પણ અભિનંદન. જય હિન્દ, જય ભારત.